સુરત સહિત ઉપરવાસમાંથી વરસાદને કારણે સણિયા હેમત ગામમાં ફરી વળ્યા ખાડીપુરના પાણી 3 ફૂટથી વધુ પાણી ભરાતા ગામ બેટમાં ફેરવાયું। ગામની સીમમાં આવેલ મંદિર, દુકાનો અને હડપટીવાસના કાચા મકાનો પણ પાણીમાં ગરક થયા। સુરત મહાનગરપાલિકા ફાયર ટીમ સ્થળ પર સ્ટેન્ડ બાય। નીચાણવાળા વિસ્તારોમાં રહેલા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરાઈ। લોકોને પોતાના કિંમતી ઘરવખરીની સામગ્રી સલામત સ્થળે ખસેડવા તંત્રની અપીલ। અજીત સિંહ મેઘાટ, સણિયા હેમત। સણિયા હેમતમાં ફરી હવે પાણી ભરાઈ રહ્યા છે ખાડીના, શું કહેશો? કઈ રીતે હમણાં સ્થિતિ નિર્માણ થઈ રહી છે? અત્યારે ઉપરવાસમાં ખૂબ પાણી છે, ઉપરવાસમાં ખૂબ વરસાદ છે, એટલે અમારા સણિયા હેમત પરથી પસાર થતી મીઠી ખાડી ઉપરવાસનું પાણી ખૂબ આવી રહ્યું છે। એના કારણે સણિયા હેમતના પાદર ઉપર લગભગ 3 ફૂટ જેટલું પાણી અત્યારે આવી ગયું છે। નાના નીચાણવાળા વિસ્તારોને ટાર્ગેટ કરીને બધાને સંપર્ક કરીને સલામત સ્થળે પહોંચાડવાની કામગીરી શરૂ કરી। સુધારવામાં એવું છે કે અમારા મૂળ ગામ જ નીચાણ પર છે, અમારું પાદર નીચે છે ને ખાડી અમારા ગામ પરથી પસાર થાય, એટલે ખાડીના જેટલા 7.8 કે 9 મીટર સુધી પહોંચે એટલે ખાડીનું પાણી ઉપર આવી જાય છે અને તેના કારણે તળાવ ફૂલ થાય ને તળાવ ઉપર ફાટે એટલે અમારા રોડ ઉપર અને પાદર ઉપર પાણી આવી જાય। આજે એવું લાગતું નથી કે એટલું બધું પાણી આવે, પણ ઉપરવાસમાં કેવો વરસાદ છે તેની ઉપર આખો આધાર રાખે છે। કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।